એ શેઠાણી હા બોલો ને શેઠ. જમી લીધું? જમી લેવાનું હોય ને તમે ઘરે રહો નહીં, પેઢીએ ને પેઢીએ આખો દાડો કાઢી નાખો, પછી તમારી વાટી અમારે ભૂખ્યું રહેવું? તા છોકરો છે ભૂખ્યો એવું લાગે. છોકરાએ ભાગ ખાધો એને ખાવાનું કે મને આજ નહીં ભાવે. હા ઈ જો સોઈટું એમ મોઢે. હા કુરકુરિયા છે ને, કુરકુરિયા દેલું હે કે કુરકુરિયા ખાતા હતા. તે હવે હું શું કહું તમને? મને કીધા વિના શું ખબર પડે તમે શું કહો છો? કો એમ કહેવાય. હા તમે કયો છો એમ તો કહું છું. તમને કેમ યાદ છે? મને ક્યાં તમે બદામ કે કાજુ એવું ખવડાવ્યું છે મને યાદ રહે? પણ તારે સેજ ને મગજ પેશી શું ખવાયું એટલે નહીં? કહું છું મને યાદ જ નથી રહેતું કઈ. શું તમે હું યાદ કરાવું. શું 5 વર્ષ પહેલા હા આપણે કઈ બાધા રાખી હતી? 5 વર્ષ પહેલા બાધા આના કેટલા વર્ષ થયા? 5 વર્ષ થયા. તો હવે કે યાદ આવે હે? 5 વર્ષ પહેલા આપણે 100 વર્ષ થયા ઈ બાધા રાખી. 60 વર્ષ ચાલુ હોય છે. ના બાધા રાખ્યા પછી 1 વર્ષ પછી આ થયો. એટલે પણ ઈ 60 વર્ષ થયું. 100 વર્ષ પૂરા થઈ ગયા. આ કઈ વાંધો નહીં, 100 વર્ષ હાલો. 6 વર્ષ થયા ઈ વખતે બાધા રાખી હતી આપણે, એકય સંતાન નતું. ઈ વખતે શું બાધા રાખી હતી? બાધા ચા રાખી ઈ પાછી મને નથી ખબર. ચા જવાનું ઈ નથી ખબર, બાધા રાખી હતી ખબર છે. રામદેવડા. રામદેવડા તો હા જો કે આપણે ઘરે પારણીઓ બંધાશે અને આપણે સંતાન પ્રાપ્તિ થશે તો આપણે અહીંયા અમે 2 બસમાં અને તમે હાલીને જાત્રાએ જાશું. હા બસમાં નથી તમારે આવવાનું, તો આપણે બધાને હાલીને જવાનું. એવી બાધા રાખી. એટલે તો આપ 100 વર્ષ રાહ જોઈએ એની કે હાલે એવો થાય પછી જાવી. મેં કીધું અમારે બસની હશે ને તમારે હાલીને હશે, હું દીમ સમજી હતી. ના ના બધાને આપણે હાલીને જ જવાનું. તો હાલીને તે તો રો હું હવે છે ને ચોખ્ખા ઘીની 8-10 કિલો હુખડી બનાવી લઉં. ઉખડી? હા કઈ વાંધો નહીં. અને ત્યાં દીવા કરવા જોઈશે ને 5 કિલો ઘી હારે લઈ લઉં. એ બધું ઉપાડશે કોણ? તારા બાપા? અરે હું શું ને તમે તમારે મણ ઘી હોય તો ઉપાડી લઉં એમ છું. તો કઈ વાંધો નહીં, હા પણ વજન ન લાગે અને મારે ન ઉપાડવું પડે એ રીતે વજન હારે લઈ ગયો. બરોબર? 10 કિલો હુખડી, 10 કિલો ઘઉં અને 10 કિલો ભાત, 15-20 કિલો હું ઉપાડી જાઉં. તમારે ન ઉપાડવું પડે. બરોબર? હું કે બાબલો એક આપણે અડવાન નહીં. બરોબર? એક કામ કરજો, 20 કિલો માથે લઈ અને હું તમારા ખંભે બેસી જઈશ એટલે મેં ઉપાડ્યું કહેવાય ને. હા બસ તો વાંધો નહીં. હાલો તારા હવે જાવી તે બનાવવું નથી? અરે બનાવેલી તૈયાર, મને ખબર હતી કે જવાનું જ છે હવે. એવું? હા બધું કમ્પ્લીટ કરીને મેં કહ્યું. હાલો તારે તું વચ્ચે આવતો રે, અહીંયા ભૂલો પડી જઈશ મોય. હેરણો જાનો રાય મારો રાજા રામદેવ છે, એને મને માયા લગાડી રે. હેરણો જાનો રાય મારો રાજા રામદેવ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારવાલા, મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી રે. એ ડાકોર નો ઠાકોર રાજા રણ છોડ છે, એને મને માયા રે લગાડી રે. મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રણુ જાનો રાય મારો રામદેવ પીર છે, એને મને માયા લગાડી રે. રણો જાનો પીર મારો રામદેવ એ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી મારવાલા.
એને મન માયા લગાડી રે એટલે શેઠાણી હા હું કાળું કાળું આવ્યું એ તો હું તમને કહું છું ક્યાર નહીં કે બહેન થાવ પણ હું તો આગળ આગળ આવેલો જો મને ક્યાં ખબર હતી વાયા કે છે અત્યારના જમાનામાં ખરો મધાર હોય ને બપોર હં. તોય ભૂત થાય તો હા તોય ભૂત થાય મને ખબર છે ધોળા દીએ મને તારા દેખાડી દીધા ભૂતે તો તા ભૂત છે હા એક કામ કરો શું એક ભાઈ મને ઓલા બોટાદના હતા ને હં. વેનુભાઈ કરીને નામ હતું હં. ઈ મને કે ભૂતને પગ અવળા હોય અવળા હોય એની વાત સાચી છે કે ખોટી આ બેના પગ જોઈ જોવો તો તમે અવળા છે કે હવળા હવળા જ છે એકે નવળા નથી જોઈ આવવાનું પાસે જઈ આ મને દેખાય જ છે અને દાંત અવળા હોય એવું લાગે જો આમ તો જોવો એમના દાંત જેવડા મોટા છે જેવી મોટી પાડા જેવી થયું છે ને ખાઈ ખાઈને આ શું ખાતી હોય છે પૂછી જોવો ને તેમ શું લેવા અમારી વાહે વાહે રખડો છો કઈ મેં એવું સાંભળ્યું હે હા કે ભૂતને અડે ને એટલે ભડકો થઈ જાય કે તમે અડી જોવો પેલા હું મારા છોકરાને લઈને આઈને કરું ઉભી રહું એમ હા અડી જોવો બે ને એક એક પણ તું જોતો ખરી હું ભડકો થઉં કી થાય એમ હા તો હું જોઈ રહું એમ તો તમે તાર જાઓ તમે ભડકો થાવ ને એટલે હું આ છોકરાને લઈને વહી જઈશ દોડી એમ નહીં તો એ તો લાકડું કહેવાય લાકડું અડે નો ભૂત આ ભડકો થાય લાકડું થાય તાર બાબા હું ન થઉં એમ આમ આંગળી અડાડીને જોઈ જોવો ને એવું હા આંગળી બેન આંગળીઓ એક એક અડાડો પા તો ડોળા આગળ એટલે કાઢે તે ડોળા તો એમના સેજ તે મોટા ઈ જ કહું છું આવડા મોટા દાંત છે આવડા મોટા ડોળા છે આમ તો જોવો શરીર તો જોવો એમના આને પેલા અડવા દે બોલો આપણને તૈણે ખાઈ જાય ને તોય ધરાઈ એવી ન થાય જેવી અડું ને હા અડો તમે તમારે પક્કી થાય તો તમે ક્યાં આવજો મને હો આમ તમે તરત ભડકો જ થઈ જશો તો મારે જ્યાં અડું તાર અડી એટલે ઈ આઈડિયા જોવે લે એમને કઈ નથી એમના વરોલા નથી ને એ પાછા ભેગા ભૂત જ હોય એ બધા જાવ એ બધા ભૂત જ હોય તો એક કામ કરો પાછા વેનુભાઈ એમ કહેતા હતા કે ભૂતને અવળા પગ હોય અને પણસાયો ન પડે જુઓ તો એક પણસાયો પડે છે ના પણ સાહેબ ન પડતો હા તે તો અડી જ જોવો પેલા તમે પણસાયો ન પડતો હોય એવું નથી તો અહીંયા દી જાજા ઉઈ ગયા છે ને એટલે પણ સાહેબ ન પડતો આપણે અહીંયા એક જ ઉગે એવું છે હા પણસાયો આ પીડ્યો પીડ્યો જો પીડ્યો પડ્યો એ કોણ છો તું એ જો માણા માણા હા માણાનું નામ તો હોય ને એ તમારી ઘોડે ભૂત નથી અમે ભૂત દેખાવી છે બાપલી આ તો ડોળા કાતરે છે મને બીક લાગે તું એમ કરાવ તાર વચ્ચે રે તો મને શું લેવા અહીંયા ઊભી બે રાખો? એક ઠેકાણે ઉભી રહ્યો ને વાયન વાય આય કરો તમે બે ચાર ના ખુશ ખુશ વાતો કરો છો ને એમાં તમારી જ વાતો કરતા હતા આપ કોણ છો તું માણા માણાનું નામ તો હોય ને એ બધું તને નથી કહેવાનું તો શું તો ઈ મને જ ભાળી જઈ સારે ઈ તો આય તે જોવો ને આમ તો આન જોવો. કરાવો એ માસી આન પાવી આવો જેવી કાળી મલાડા જેવી છે બોલો બે આન પાવી આવો હામાં તેમ પહેલેથી ને આટલા બધા કાળા છો આમ તો જો બોલતી નથી આ રહી તો કાળી એ હા ભળતી દઈ છે ને પા એ નામ શું છે પૂછ્યો એટલે લગભગ કાળી દે છે હે તે મને પૂછો નામ તો એમનું નામ હું એનું નામ હે કાળી જો હું નથી કહેતી કે કાળી જ નામ હોય એનું એ કાળી તું મારામાં શું ભાળી દઈશ એ! મારી વાહેની વાહે આવે અરે 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 જો મને મારી નાખે તો તમે ન થાવે એવા કાળી જ કાળી જ હું છે આવ્યું બાપલિયા. પોતાને મારી કે કાળી જ કાળી જ છે બાપલિયા. એટલે કોણ છો તમે અમે માણા છીએ એટલે તમને માણાનું નામ તો હોય ને એ હવે બોલો ને બીક સીધી લાગે રીતે કહી દો એમના હાથમાં જોવો ને ખુલ્લી તલવાર્યું છે અને આ જંગલમાં ચમ નીકળ્યા હો જંગલમાં તમારા બાપાનું છે જંગલ નો અમારું જ છે જંગલ એવું ક્યાં નામ લખ્યું નામ નહીં પણ નામ છે જ તે અમારું એવું
એટલે ઇલાકો તમારો હોય છે ઇલાકો એવું. અમારો. એટલે હા એ તો કઈ વાંધો નહીં, તમે થોડાક સેટા ઉભા રહો. બાયસ આવે કઈક સીની આવી ન ખબર પડી પણ બાસ આવે તમારી પાસે આવે હે, કોઈ નહીં ભાઈ, તમારી બે ત્રણેય પાસે. અમારી પાસે આવે તેનો ઓલો સ્પ્રે સાંટીને આયા હી ઢોરું ખાઈને આવી ગયું છે એવી બાસ આવે કેવી આવે. હોવે. અરે તમે સો કોણ શું તમે- લેવા જંગલમાં નીકળ્યા હો? અમે જંગલમાં નીકળ્યા નથી, હાલીને જાવી છીએ. કઈ બાજુ જાઓ? એટલે બધું પણ કહી દેવાનું કે આવું તો પડશે એમ. ને કાંઈથી જવા નહીં દેવી. હાસુ કહી દે, હા, ઓલે મધ્યમાં કડશે એમ. હાસુ ઈ કહું મધ્યમાં કડશે એમ. ઈ તો કરડી થાય સારું નહીં વહી જાય અહીંથી. આમ તો જો ઓલી ઢોરું ખાઈને રાતું 16 મોઢું કરીને આવીશ બોલો. હા, એ લોહી વાળું જ બીગડ્યું લાગે જો. હોવે. એટલે જ કહું છું. એટલે તમે બીજી વાતો એનો હા સોચો. હા, મ્યાન વાત આવી જાય. હાલો બીજી વાત જાઓ તો. એમે જ આવી રામદેવળા જાત્રા. બોલો હવે. રામદેવડા જાત્રા હા, જાતે એ બધું એલા કહી દેવાનું. કે આવું તો પડશે. આ નથી ખબર પડતી જાતે કેવો લાગુ હું? હે એમ તમને પૂછ્યું તમે કેવા સોહન શું સોહન? ઓલા છોકરાને આંકર રાખો ને તમે એકલા એકલા આંકર રે બેટા તમે. એટલે ક્યાં તો ખરો એટલે વાણિયો છું. વાણિયો. હા, હા અમે વાણિયા છીએ. લાગતું દેવું. હા, આ દલિતચંદ. અને તું હું એમની શું કહેવાય આપણે? સુરપંખા. ધર્મપત્ની. હા એમની અડધું અંગ કે ઈ. એટલે એક ઠેકાણે બે ટકો ને વાહન ફેર કરો હો. આપણા ગળામાં કેવું લાગે? એમના હાટુ જાન બનાવ્યું હોય એમ કરી રહ્યું છે ને. તો એ તમારી ડોકું જોવો બગલાની ડોકું જેવી છે. એમાં નો આવા હારા લાગે. ઈ કે અસલ લાગે કે કેવું લાગે આમ તો જો. હવે એમને આ પહેર્યા વચ્ચે કેવું લાગે ઈ? આ એમની હારે જાય અને પછી વચ્ચે ઉપાડ લે. આમ તો સાનમાનનું કંઈક વાતો કરે છે ઈ. એટલે હું કહી સાંભળું. દે અમારે હારે આવવું હોય. પછી આપણે હેડા પહેરીને આપણા ધણી આગળ જઈશું. કેવી લાગી? આપણે નહીં હાલવી, ધણીને થાકરવા પડશે ને. પેલા હેડે તો જઈ. હા એમ પેલા હારે જઈએ આવી. અહીં એમને પૂછો તો કે તમારે લગ્ન કરેલા છે? એમને હા. હે માસી, ઓ તમારા લગ્ન થઈ ગયા? હા અને આ માસી ના બાકી બાકી કાળે ને કમાડે કોણ પા? અરે અમારે આવું છે જાત્રાએ. જાત્રા આવું એમ? હા પણ તમારે શું અહીંયા કામ હે? અમારે આવું છે, અમારે બાધા છે આઈને. હગઈ થઈ જાય તો એમ? હા તો પણ એ તો હગઈ થાય પછી આવજો ને. અત્યારે શું કામ? ના ના અત્યારે બાધા લેવી છે. બાધા લેવા આવવું હે? હા તે એને એક ને લઈ જઈ તમે અહીં રહો. એ જાઉં તારી એક ને કે હું આવું હારે? નાતાને મૂકીને હું ન જવું. જો ના પાડે છે જોઈજે છે ને. બે હારે આવવું. તમારે ધણી છે ને? હોય અત્યારે ને. હારે આવવું હોય તો ના કઈ નથી, પણ તમારે ધણીને પૂછવા નહીં જવું પડે. પૂછવું તો ન પડે. નહીં પૂછવું પડે? તમારું જ હાલે અહીંયા? હાલત ખરું જ છે ને. તો કઈ વાંધો નથી. અને પૂછવા જવું તો પૂછી આવો. પૂછીએ એને ગોત છે પા. હા. તમે પૂછીને તમે આવી. પૂછીને આવો. એમ જો હા મેં લીમડો રહ્યો ને અહીંયા સાયા ઘડીક આરામ કરી લેવી. બરોબર? હા, પણ ભાગી નો જતા. ચાય ન જાવી. આ રસ્તો તો તમને જડવાનો છે નહીં. હા, નો જડે. તમે હારે આવજો ને એટલે જડી જઈશ. અને હટ આવજો હો. એ હારું. તમને કહું છું બોલો. આ આવ્યું છે તો આમના ધણી કેવા હશે એ હું કહું ઈ છું. જેવા હોય એવા આપણે જઈને ઈ જાય તાર આપણે જતા રહેવી એકદમ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હે શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ.
ઓ ભીલા રાજા, અરે બોલ ભીલા રાણી. એક માખું વગરનું મધ આવ્યું હે. અરે વળા એવું કેવું મત કે માખું વગરનું? બોલો વાણિયોને વાણિયાની જાત્રાએ જાય હે. એને લૂંટીને અમને બેને સોનીડે મટાવો. અરે ભીલા રાણી, છોકરા 3 દિવસથી ભૂખ્યા ટળવળે છે તો હું તને સોનલે મટાવું? એટલે એની પાસે ઘણું ધન હે, પછી તાવડી નહીં તડાકા મારે. જોવું પડશે તો ઈ મત. એટલે એમે હે ને એને કીધું હોય કે અમારે તારી હારે આવવું હોય. એટલે મેં હારે જાવી અને તમે એમે હાથ પાડવીને પછી આવજો. પેલા બે ખાઈ લો. એવું ન ખાવું. એટલે આ તમારી હાટુ આ જંગલમાંથી ફળ લાવ્યો. ફળ ન ખાવું, હોવાનું લેવું હોય. કોનું લેવું હે? હા, પછી ખાવું હોય. તો એ નીકળશે ક્યાં રસ્તે? એટલે એમે ઉભા રાખ્યા આગળ. એવું? હા, તો મારે કેમ કોઈ આવવાનું? તમારું એટલે ડુંગર વાંયથી. એવું? હા, અહીંયાથી ને કાઢશું એમે. સારું, હાલો જાઓ. હાલો. હે હરિ રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ 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 સીતા રામ રામ રામ. હે રામ 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 સીતા રામ રામ રામ. કાંઈ લે તું કહેતો તો ને લીમડા હેઠે ઉપાઈ. પણ અમે તમારી બહુ વાટ જોઈ, તમારે બહુ વાર લાગી એટલે અમે હાલતા થઈ ગયા. અમારે તો વાલ તો લાગે ને થોડી. તમે શું એમના બે આવ્યો નથી કે નહીં, નથી લુગડા બદલાયા? એલા નહીં નયા હી તો લુગડા તો એની પહેર્યા હે, ચાઈ ની બદલાય ને ક્યાં. ત્યાં બદલાયેલા નથી કઈ. આના ધૂંધું ગયું એમને જોતો. કાંઈ તું બોલતી હતી ને. એટલે બે હતા ને 3 ચમ થયા. એમને આવવાનું હારે હે માસી? એ માસી એમને આવવાનું હે? આવશે આવશે. તમારે બાધા હે? મારે બાધા. શું થયું માતાજી આયા? લે પગે લાગ બેટા, પગે લાગ. માતાજી પગે લાગ. લે તો તું જાય રે. મેં કીધું કે માતાજી આવી ગયા. તો આ વાણીઓ ને વાણીએ લો આઈન છોકરો હું લઈ લો. હે વસ્તુ લઈ લે. ઓલું ગળામ પહેર્યું ઈ. હા હું લઈ લો. આ બધું પહેર્યું ઈ લેવાનું. તે બધું બકસરાનું હાસું કઈ નહીં. આમ જો તમે કહેતા હતા ને કે ઓલી હાથમાં માળે તિજોરીમાંથી કંઈ ન લેતી, મેં કીધું આપણે બધા ઘરે તાળું વાંખીને જાવીને કોક ધાર પાડી જાય છે, તે બધું હોનું મેં આમાં ભરી લીધું. અને મારા બદામ ખવાયું બોલો. તે દે તારા બાપ ને લે બધું હારે લાવ્યું હોય. હા હારે સારું કઈ વાંધો અલે કાઢ દે બધું. ઘડીક રાયડો નો બહુ પાડશો. એ કાળી આ લઈ લે. પણ એટલે સાંભળો જ ખરા. મેં લઈ લે લઈ લે લઈ લે શું છે? સાંભળો પેલા મારી વાત. તમારે જાત્રે આવવાનું હે ને? હા, તમારો ખર્ચો બધો હું ભરી દઈશ. ખર્ચો બધો. હા ખાવું પીવું. અમારે ઈ પ્યારા દે તો અમને કઈક આમ સારું લાગે ને. એટલે એની કરતા તમારે આમ જો બધું ચમકે. સમજો
એમને નક્કી આ તો ભગત થઈ ગયા લાગે મારી હાટું જ લેવાનું બધું. એવું હજુ એ કાળીને મારે પરણાવવાની. પરણાવવાની હે હા તમારે શું થાય એ હે મારી બોન. તમારું બોન હે એમ ને? હા તમારા બાપા હે મારા બાપા નથી ઠીક તો જવાબદારી તમારી રે એટલે પરણાવી અને આ કોણ એ મારા ઘરના. બરોબર જંગલમાં મસર હોય કે નહીં? આ મોટું મસર હે. મને દાંત ના ખબર છે મારી ગોળે ફૂકાતો જ ગયો સમજો ને હું તમારે લેવાનું હતું બોલો હાલો હવે એટલે આ પાવર માં આવી ગયો. તો પછી તમને શું લે હાકરા હે નાનું એવડું લાકડું લઈને આવ્યો ને કે શું લેવાનું? એટલે આ તો મારો ઓલું ટેકો પહેર્યું છે. બધું લેવાનું હોય અને આ પોટકામ ઘરાણું હોય ઈ લેવાનું હોય. કાલે લઈ લે હું ઊભો હોય. ઊભી રહી અહીંયા પીઠ પાછળ ઘા નહીં કરવાનો આમ હામી સાહિત્ય વાળા ફરતી આવો હાલો આ સામે ઊભો હોય. આમ એ આવી જાય. હજુ તો સાંભળી લો કાન ખોલીને. હિંમત કરી નાખું થોડી. ઘેર ઘેર હા એમ થોડીક હિંમત કરું તમારા હિસાબે હો, બાકી મારે તો આટલી કઈ હિંમત નથી. એ કાન ખોલીને સાંભળી લો, હું કઈ રાણી રાણ નથી. મેં કઈ ચૂડિયું પહેરી છે પણ કે ઈના નામની પહેરી છે. જ્યાં સુધી ઈ જીવતા છે ને ત્યાં સુધી મારી પાસે તમે એક રતી ભાર નહીં લઈ શકો. ચમ બોલ્યા નહીં. મૂળ તું મારે સ્વીટકો કરીશ ઘડીક રે કઈ વાંધો નહીં એમ પાથરું તો નથી દેવાનું તે બરોબર આવી જાઓ હમ હાલો કોણ આવે પેલા આમ તો બૈરા રે શું બાજુ હોય તું એક જ છો ને આવી જા તાર હાલો અરે ઉસ્તાદ હા લઈ જાઓ તમે તમારે લઈ જાઓ તો હો. પછી સીધી રેત આપી દીધું હોત તો એટલે આ જીવતા હોય ત્યાં સુધી મારાથી ચમ અપાય એમ. એ મરી જાય પછી મેં નથી કીધું, મેં કીધું ઈ જીવતા છે ત્યાં સુધી તમે કઈ નહીં લઈ શકો એમ. એમ હું આ બધું કહેતો કાઢ દેલ ગળામાં અહીં. અરે ઈમાં દર દાગીનો બધો ઈમાં ના દર દાગીનો બધો મારો ઈમાં છે. હવે ઈમાં તો મારા જિંદગી ભરની કમાણી છે. હવે તું શું કરી હવે હું મારા ધણીને તો તમે મારી નાખ્યો અને આ મારો દીકરો લઈ અને હું પાછી ઘીરે જતી રહું. બીજું શું હવે? પણ અમારી ભેગી હતી રે ને ઈ ભલ પડ્યો. અરે ના, મારા દીકરાને ઘરે લઈને જવા દો, કારણ કે હવે મારે હતું ઈ તો રોળાઈ ગયો. મારું રતન રણમાં રોળાઈ ગયો. ઓળાઈ ગયું. હા, મારું રતન રણમાં રોળાઈ ગયો. હે ત્રિલોકના નાથ, હે હિંદવા પીર, તારી જાત્રાએ આવતા તારા ભક્તોને જો આવી ભીડ પડશે તો હે ત્રિલોકના નાથ, તને કોઈ માનશે નહીં મારા નાથ. માટે હું પુકાર કરું છું, મારી વાર કરજો મારા નાથ. હે
રણુજાના રાજા યજમાનજી ના બેટા વિરામ દેના વીરા રાણી ને તલના બલતાર મારો હેલો સાંભળો ઓ તારી વારે કોઈ નહીં આવે. હે વાણીઓ ને વાણિયા રે જાત્રાએ જાય વાલા જાત્રાએ જાય માલ દેખીને ચોર વાય વાય જાય મારો હેલો સાંભળો ઓ જી. હે જાડી જાડી જાડીઓ ને વામી દિવાટ વાલા વામી દિવાટ હે મારી નાખ્યો વાણીઓ ને માલ લઈને ચોર મારો એનો સાંભળો ઓ જી. મારા ગુણલા ગા તો તને જીવન દાન આપી. હે ઉભી ઉભી હજુ કોઈ નવ પણ ધરતી માટે કોઈ પેદા નથી થયો. હે ઉભી ઉભી આમળા કરે રે પોકાર વાલા કરે રે પોકાર હે ઉભી ઉભી આમળા કરે રે પોકાર વાલા કરે રે પોકાર ટોપ તે રમતા પીને કાલે જોયો આજ મારો હેલો સાંભળો ઓ હજુ કહું છું મારા ચરણોમાં નમી જા. કાયમના માટે રંડા પો ગાવો એ કરતા મારી શરણે આવી જા. હે ઉભી ઉભી આમળા કરે રે પોકાર વાલા કરે રે પોકાર મારા ચરણોમાં નમી જા. રમતા પીને કાલે જોયો આજ મારો હેલો સાંભળો ઓ જી. ન પણ ધરતી માટે કોઈ એવો મને જ નથી પેદા થયો કે આ ફીલા સાથે વાત ફીરી શકે. એ લીલુડો છે ઘોડીલો, એ લીલુડો છે ઘોડીલો, એ લીલુડો છે લીલુડો છે લીલુડો છે ઘોડીલો અને હાથમાં છે આ વાણિયાની વાને ચડ્યા રામદેવ પીર મારો હેલો મારો હેલો સુની જા રણુજાના રાય. ધણી મારા જંગલમાંથી બહાર નીકળ નકર તારા લાય જેવા ટુકડા
તું તો ધડ મસ્તક જોડે વાણિયાર 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 આ ધડ ભુવન માંથી ગોતી લાવું સોર મારો હેરો તારી જેવા તો બહુ જોયા હણી જા રણુ જાનરાય એ ધણી એ ગાય દલું વાણીઓને ભલી રાખીટે રણુને શહેરમાં પહેરી લીધો ભેખ મારો હેલો હાંભળો રણુ જાનરા તારી જેવા તો મને ઘણા જોયા પણ મારી જેવો ભીલા નહીં અરે જીવતું રહેવું હોય તો જંગલમાંથી બહાર નીકળ નકર તારા રાયડા જેવા ટુકડા કરી નાખી તને હજુ કહું છું અરે હું તને હજુ કહું છું માની જા અને મારા જંગલમાંથી બહાર નીકળ એ આંખે કરું આંધળો અને નીલે કાઢું કોડે દોરડા તને એ આંખે કરું આંધળો અરે નીકળ મારા જંગલમાંથી કાઢું કોડ એ આખી મને ઓળખો પીરા અરે નવખર સજનો મારો હેલો મારો હેલો હજુ નિર્મળ કરો તો તને કહાવું જાનરાય બાકી હજી જગત સગના નમે પીછા આ ભીલા રે અરે સગના નમો એટલે તું મને નામ અરે ભીડા હજુ કહું છું પછી પાછળથી પસ્તાવવું પડશે અરે પાછળથી પછાય પીછા અરે ભીડા હજુ માની જા એ ધણી રામા રામા અરે તારી જેવા તો કઈ જોયા રામા રામા અરે હજુ કહું છું મારા અરે ભીડા હજુ તને કહું છું હજુ હું માફ કરી દઈશ મારા કનો આવ્યું નમી જા અરે ભીલા કોઈ દી પાછો પડ્યો નથી અને પડવાનો પણ નથી એ આંખે કરું આંધળો અને ડીલે કાઢું કોને ચોરતા તને એ આખી દુનિયા જાણે પીર રામદેવ નો ચોર મારો હેલો સુની જા રણુ જાનરાય હજુ કહું છું કે મારો તને નહીં ये भागो 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 चोरटाओ કેટલે ગજાશ ચોરટા આ વાણિયાનો માલ તું ક્યાં જને ખાશ મારો હેલો સુણી જા રણુ જાનરા મારો હેલો સુણી જા રણુ જાનરા
આજે આટલો ગુનો રે રામદેવ માફ કરો ને આવાથી નયા કરીએ ભૂલ રે આટલો ગુનો રે રામદેવ માફ કરો ને આજે અટલ ગુનો રે ભીલડો માફ કરું છું આવાથી નવા કરતા ભૂલ રે અટલ ગુનો રે ભીલડો માફ કરું છું અરે ભીલડા કદાચ કોઈ મારા નામને ન જો લઈ અને આ રણની નદી કરે એ બધા બેહો હજુ હિન્દવા પીરના લગ્ન બાકી છે બેહો રસ્તો બધા બતાવજે અને બને ત્યાં સુધી અનદાણો ખવડાવજે જા હું તને વચન આપું છું કે તારી ભીલવાડની અંદર કોઈ કદાચ મારા નામથી રસ્તો બતાવીશ તો એને તને સગળું આસન મળશે